તો વડોદરામાં ભાયલી બ્રિજનો વિવાદ વકર્યો છે। ભાયલી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભ્રષ્ટાચાર, સત્તાધીશોની તાનાશાહીનો વિરોધ કરાઈ રહ્યો છે। વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ, ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે સાયફન બનાવી સમસ્યાનો હલ થઈ શકે છે। 12 ફૂટની કેનાલ છે, એના પર આટલા મોટો બ્રિજ બની રહ્યો છે। સૌ કોઈને વિચાર થાય એ વાત છે કે 12 ફૂટની કેનાલ માટે એક નાનું નાળું બનાવી દો, નાનું સાયફન બનાવી દો, અંડરપાસ બનાવી દો। બધા બહુ ઓપ્શન છે। બ્રાઇટ સ્કૂલ પાસે છે, અને ત્યાર પછી કિશન ક્લાસિક પાસે છે, ત્યાર પછી સેવાસી પાસે છે, ઘણા બધા ઓપ્શન છે। પણ આટલો મોટો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની શું જરૂર છે? આ તો 30 મીટરનો રોડ છે, આના પર ટ્રાફિક તો થવાનો જ નથી। ભાયલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને, એના માટે અમે ઊભા છે અહીંયા, બરોબર છે। આની પહેલા અમે કમિશનર સાહેબની ઓફિસે ગયેલા છે, પણ અમે એનાથી અમને કઈ જવાબ મળ્યો નથી, એટલે આજે પાછું અમે આંદોલન ઉપર ઉતર્યા છે। ધોળકાના ગણપતિપુરા ગામે ગણપતિ દાદાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે। ત્યાં ગણપતિ મંદિરે લાખોની સંખ્યામાં દર્શનાર્થે યાત્રાળુઓ આવતા હોય છે। ગણપતિ મંદિરે જવાના મુખ્ય રસ્તો રેલવે તંત્ર દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવેલો છે, જ્યાં ચોમાસા સમયથી રીચણસમાં પાણી ભરાયેલું રહેતા જે શ્રદ્ધાળુઓ જે છે તેઓને ભારે હાલાકી પડી રહી છે। અનેક વખત પમ્પિંગ દ્વારા પાણી બહાર કાઢવામાં આવે છે, છતાં પાણી ભરાઈ જતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યાં અમારા ગણપતિથી કોર્ટની વચ્ચે જે રેલવેનો અંડરપાસ બનાવેલો છે, એમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે અને પુષ્કળ પ્રમાણમાં જવાનું પાણી આવે છે। અને મંદિરમાં અમારે રોજના હજારો યાત્રિકો દર્શન કરવા આવે તો એ બધાને પાણીમાં થઈને જ પસાર થઈને આવવું પડે છે। અંડરબ્રિજમાં ઘણા સમયથી પાણી છે, રેલવેના અંડરબ્રિજમાં છેલ્લા 84 દિવસથી પાણી છે। રેલવે દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। તો અમેરિકાની સૌથી જૂની રમતોમાંની એક રમત લેક્રોસને ફરી એકવાર ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, અને આ જ કારણથી ગુજરાતના ખેલાડીઓ પણ હવે લેક્રોસ રમતમાં ઝંપલાવી રહ્યા છે। આ ગેમના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી લેક્રોસ ફેડરેશન ગુજરાત દ્વારા CN વિદ્યાલયમાં ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। આ રમત હોકીની રમત સાથે હળતી મળતી આવે છે, જેના કારણે ગુજરાતના હોકીના ખેલાડીઓ પણ આ રમતમાં હાથ અજમાવી રહ્યા છે। આ લેક્રોસ ગેમ છે, આ ઇન્ડિયામાં નવી ગેમ આવેલી છે। આ ગેમ આજે ચેમ્પિયનશિપ યોજાઈ હતી, ગુજરાતની 7 ટીમોએ ભાગ લીધો હતો, એમાં અમદાવાદ સિટીનો ગોલ્ડ આવ્યો છે। આ ટીમ હવે આમાંથી જે પ્લેયરો સિલેક્ટ થયા છે એ અમે રાજસ્થાન નેશનલ થવાની છે, એમાં રિપ્રેઝન્ટ કરીશું। ખરેખર આ નવી ગેમ છે, પણ આનું ભવિષ્ય બહુ ઉજળું છે, અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ 36ની અંદર જે ઓલિમ્પિક યોજાવાનું છે, આ ઓલિમ્પિકની અંદર કંઈક અમે સારું પરિણામ લાવીને બતાવીશું। અને આમાં અમારી અપેક્ષા છે, બાળકો, અમારા પ્લેયરો બહુ આમ તો હોકીને લગતી છે અને હોકીના જ પ્લેયરો છે। पिछले 1.5 साल से लैक्रोस खेल रहा हूँ और मैं लास्ट टाइम जो फर्स्ट नेशनल टूर्नामेंट हुई थी उसमें गुजरात 3rd रैंक आया था, और इस बार जनवरी मंथ में नेशनल टूर्नामेंट होने वाली है, और मुझे पूरी उम्मीद है कि इस बार मैं मेरा बेस्ट परफॉर्म करूँगा और गुजरात को भी गोल्ड जीता सकूँगा। સરકારી કચેરીઓના બાકી વેરા મુદ્દે વેરાવળ પાલિકાનું તંત્ર આકરા પાણીએ છે। વેરો ન ભરનારી 10 સરકારી કચેરીને વોરંટ આપવામાં આવ્યા છે। સરકારી કચેરીઓ પાસેથી 3.65 કરોડથી વધુનું લેણું લેવાનું છે, ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચના બાદ આ વોરંટ ઇસ્યુ કરાયા છે। સૌથી વધુ GMB પોર્ટનો ₹1.65 કરોડ ટેક્સ બાકી છે। ટેક્સ પેટે જેટકોના ₹72.41 લાખ બાકી છે। રેલવે સ્ટેશનનો ₹55.24 લાખ ટેક્સ બાકી। પોસ્ટ ઓફિસ કચેરીનો ₹34.94 લાખ ટેક્સ બાકી છે। તાલુકા પંચાયત કચેરીનો ₹13.38 લાખ ટેક્સ બાકી છે। FCI ગોડાઉનનો ₹10.10 લાખ ટેક્સ બાકી છે। DEO કચેરીનો ₹9.38 લાખ, સિંચાઈ કચેરીનો 2.41 લાખ, મામલતદાર કચેરીનો 1.88 લાખ ટેક્સ બાકી, જ્યારે સરકારી હોસ્પિટલનો ₹56,000 ટેક્સ બાકી છે।